ગાઈઝ વેલકમ બેક ટુ ચેનલ ક્લાઉડી તારા. તો આજે હું બનાવવાની છું પ્રોજેક્ટ બનાવી છું. તો કયું કહું, ગુજરાતી એન્ડ સંસ્કૃત. સો લેટ સ્ટાર્ટ. મારે ડિઝાઇન બોર્ડરમાં આવી બનાવવાની છે. આવી આ બનાવીને બોર્ડર ડિઝાઇન. આ મારું હિન્દીનું બનાવ્યું મેં ડિઝાઇન. આવી મારી સેમ ગુજરાતીમાં અને સંસ્કૃતમાં. गाइस मैं बो बनावी लीधा छे. देखो आगे ना અને આગે चलो અહીંયા ની બોર્ડર વાળી ડિઝાઇન कर લઈ. તો ગાइस देखो गाइस ડિઝાઇન કમ્પ્લીટ છે. આ તમને ઊંધું દેખાતું હશે પણ દેખો તમે ડિઝાઇન બોર્ડર ડિઝાઇન. ચલો હવે બીજું આપણે એના અંદરનું બધું લખી દઈએ જે મેં આપે છે. ગાઈઝ ટાઇટલ પણ લગાવી ગઈ છે. હવે હું તમને એ બધું લખીને બતાડીશ. ગાઈઝ એક પેરેગ્રાફ મારો થઈ ગયો છે. હવે બીજો કરીશ. ગાઈઝ મારું આટલું થયું, ફટાફટ કરી લઉં. લેટ્સ ગો. થાકી ગઈ. હવે ખાલી 3 લીટી બાકી છે. પછી એક નેક્સ્ટ પેરેગ્રાફ પણ છે. પછી જોઈ લઈએ. ગાઈઝ બીજો પેરેગ્રાફ પણ થઈ ગયો છે. હવે એક લાસ્ટ પેરેગ્રાફ વધ્યો છે. એક જો હું તમને બતાવું, ખાલી આટલો એક પેરેગ્રાફ વધ્યો છે. તો ચાલો ફટાફટ લખી દઈએ. ગાઈઝ બહુ થાક લાગે છે. હજી થોડી આ દેખાય થોડી લીટીઓ પેન્સિલથી કરીએ, થોડી બાકી છે. ફિનિશ કરીએ. ચલો બહુ બાકી છે. પતવા જાય છે. એમ થોડું બહુ બાકી નથી એમ તો, પણ થોડી 2-3 લીટીઓ જ બાકી છે. ગાઈઝ ફક્ત એક લીટી જ બાકી છે. તો ચલો. તો ગાઈઝ મારું છેલ્લું પણ ડન છે પેરેગ્રાફ. દેખો પહેલાંથી બતાડું. આ એના પછી પાછળ આ. તો ચલો સ્ટેપલર પિન કરી દઈએ. ગાઈઝ પહેલાં મેં થંબનેલ બનાવી આવ્યું અને આ પ્રોજેક્ટ. ચલો સ્ટેપલર પિન કરી દઈએ. લેટ્સ ડુ. ક્યાં ગયું સ્ટેપલર? ગાઈઝ સ્ટેપલરની મળતું. ચલો શોધીએ. ગાઈઝ બેડ ઉપર પડ્યો હતો, ખબર પણ નથી મને તો. તો ગાઈઝ ફાઇનલી મારું ગુજરાતીનું પ્રોજેક્ટ કમ્પ્લીટેડ. તો ગાઈઝ હવે છે ને આવી જે ડિઝાઇન મેં કરી છે ને એવી સેમ ડિઝાઇન આપણે બીજા પેજ ઉપર કરી દઈએ ફાસ્ટ. ચલો ગાઈઝ મેં પેન્સિલથી તો દોરી દીધું છે. હવે તો હું એના અંદર કલર કરીશ. તો ચલો કરી દઈએ. ગાઈઝ હું છે ને ગુજરાતીનું પ્રોજેક્ટ તો કરી દીધું, પણ આ સંસ્કૃતનું પ્રોજેક્ટ હું તમને બીજા વ્લોગમાં મોકલીશ, કેમ કે હાલને સૂઈ જ જઈશ હું. ટાઈમ નથી થોડું. સો બાય.